તો ગુડ મોર્નિંગ ગાઈસ, અમારા રાજભાઈ તૈયાર થઈને બેસી ગયા છે. શું ખાઓ રાજ? યમ્મી યમ્મી. કેવું લાગે? હા હા, ઉપર તો જો, ઉપર તો જો. હાય બોલો, હાય. મમ્મી કો હાય. ગુડ મોર્નિંગ. તો ગાઈસ ચાનું ટોલું ભરાઈને આવી ગયું એ બધી હજી મૂકવાની અંદર. તો ચલો, બહારનું વાતાવરણ તો બહુ મસ્ત ને. આપણે જવાનું છે કપડાં સૂકવવા માટે. રાજભાઈ તો ગમે ત્યાં સાયકલ મૂકીને જતા રહે, શું કરવાનું કહો. ફટાફટ કપડાં સૂકવી દઈએ. આજે અમારા ઘરે ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો આજનો સફર આપણો ચાલુ થાય છે કપડાં સૂકવવાથી. તો રાજભાઈ ઓલરેડી નાહી ધોઈને તૈયાર થઈ ગયા. આપણે બહારનું વાતાવરણ પણ તમને બતાવી દઈશું. તો વિડીયોમાં જરૂર બનાવી રહેજો, બહુ જ મજા આવશે તમને બ્લોગ જોવાની. અને હા, મમ્મીજી ગયા છે બહાર, અને દિનેશભાઈ, રાજના પપ્પા અને રાજ અને હું, અમે 4 મેમ્બર્સ જ ઘરે છીએ. પણ અમારા બાજરી વાઢવા આવી છે, એટલે મજૂર આવે ને એટલે મજૂરનું જમવાનું બનાવવાનું છે આપણે. તો ફટાફટ આપણે જમવાનું બનાવી દઈશું. તો ચાલો ગાઈસ, ગામડામાં જો આવી રીતે બટેકા મૂકવામાં આવે. આ બટેકાના ઉપરના છોડ એના નીચે બટેકા મૂકેલા હોય, તેથી બટેકું બગડે નહીં. તો દિનેશભાઈને અમે મોકલ્યા હતા બટેકા લેવા માટે, કે આજે બટેકાનું શાક બનાવવાનું હોય ને એટલે. તો જોઈ લો, બટેકું બગડતું નથી આવી રીતે મૂકવાથી. તો ગાઈઝ, અમારું આઉટફિટ જેટલું સારું છે દેખાવામાં, જેટલું સારું લાગે છે ને, એટલું જ ધોવામાં બહુ કઠિનાઈ છે અમારા આઉટફિટમાં. અને પહેરીને બધું કામ કરવું પણ આસાન નથી. અમારું આઉટફિટ જ એવું છે. તો કપડાં સૂકવી દઈએ આપણે. ચલો. તો ગાઈસ, કપડાં ધોવાઈ ગયા. તો ગાઈસ, કપડાં ધોવાઈ ગયા, સૂકવી પણ દીધા, માથું ઓળાવી દીધું. તો હવે ચલો રસોઈ કરી દઈએ ફટાફટ. વાત તો બતાવવાની બાકી જ રહી ગઈ. બંને સાહેબના બૂટ ધોઈ દીધા. તો ગાઈસ, આપણે ઘરે આવી ગયા. તો બટેકા લાવી દીધા. તો આપણે બટેકાનું શાક બનાવવાનું હોય. ફ્રીજમાં આજે જો શું કાપેલું પડ્યું છે, તરબૂચ. આપણે લઈ લઈશું એક. કામ કરતાં પહેલાં તાકાત લેવી પડે. તો ગાઈસ, આપણે શાક કાપવાનું બાકી. પહેલાં થોડું તરબૂચ ખાઈ લઈએ. મજૂર આવી ગયા છે, તો આપણે ચા મૂકવાની એના માટે. તો ગાઈસ, ચા બની ગઈ આપણે. વાસણ ચમકે છે અને ટબ ભરાય છે. તો હવે ઘસવાના વાસણ. તો ગાઈસ, ખબર જ એમ કે એમ જ કહેવાની કે જોર આવે વાસણ. પછી જોર નહીં આવતું, 1 વાગી ગયો હોય, કેમ કે મજૂરને બધા તો 1 વાગે જ ખાય એના માટે. તો ચલો હવે બ્લોગમાં બને રહેજો. આપણે વાસણ ઘસી દઈએ ફટાફટ. ચલો. વાસણ ઘસે પહેલાં આપણું એક કામ મેન ખબર ને, મોઢું ધોવાનું. ડુમ ડેણાઓ.
ચલો મોઢું ધોઈ દઈએ ફટાફટ. તને પૂછું મારે ચાંદલો કાઢવો પડશે કેમ કે ચાંદલો હે ને પછી ક્યાં લગાવો એવું બધું તો મોઢું ધોઈએ ને તો ચાંદલો જતો રહે. એ કોણ લેવા જાય? હા ગરમી તો છે જ બનાસકાંઠામાં ગરમી બહુ જ છે. અમારે કેવી રીતે પડે ને આમ હોય ને નાખી દઈએ આમ લાવે એટલે આમ થોડું વ્યવસ્થિત લાગે. સાડી પલળવાની જ કે તડકે વાસણ ગરમી ના લાગે કેમ કે પલળેલા હોય ને તો પણ ગરમી ઓછી લાગે. અને ગાઈસ બનાસકાંઠામાં બહુ જ ગરમી है તો કૂલર ને એસી વગર તો રહેવાય એવું નહીં સચ્ચી. તો તમે કઈ સિટીમાં રહો છો, કયા ગામડામાં રહો છો અને તમારે ત્યાં કેવી ગરમી પડે છે અમને કોમેન્ટ કરજો એટલે અમને પણ ખબર પડે કે ખાલી અમારા બનાસકાંઠામાં જ ગરમી છે કે બીજે બી છે. તો કોમેન્ટ કરજો અમને, અમે તમારા કોમેન્ટની રાહ જોઈશું એટલે જરૂર કોમેન્ટ કરજો. ફાઇનલી ગાઈસ આપણે વાસણ ઘસાઈ ગયા તો આઈ એમ હેપી. વાસણ ઘસાઈ ગયા તો આઈ એમ હેપી. અને હવે બપોરનું વાતાવરણ બહુ જ ગરમી પડે છે તો હવે થોડો આરામ કરી લઈએ આપણે અને બહારનું વાતાવરણ બતાવી દઈએ તમને પછી આપણે સૂઈ જઈશું. તો વ્લોગમાં બન્યા રહેજો. બહારનું વાતાવરણમાં કંઈક આવું છે કે ગાયો ભેંસો બધી આરામ ઉપર છે અને બહાર જઈને જોઈએ તો બધા સૂઈ ગયા છે. તો તમે જોઈ શકો છો આજનું વાતાવરણ. આ શું ભેંસે તો મને પૂંછડું મારી દીધું. તો વાતાવરણ તો બહુ સારું છે અને તમને દેખાય ગાઈસ કે ટોલું પડ્યું ને આખું ભરેલું એ હજી ખાલી કરવાનું હોય. અમારા દેવરજી કરશે અને અમારા નણંદબા તો બપોર પછી કરવાના તો બ્લોગમાં બન્યા રહેજો બતાવીશું તમને. તો ગાઈસ 3 વાગી ગયા ચા મૂકી દીધી આપણે. તો ગાઈસ 3 વાગી ગયા આપણે મજૂર માટે ચા મૂકી દીધી. તો ઘરમાં બધા સૂતા છે અને એક ભાઈ આવીને કીધું કે ચા મૂકો. 3 વાગી ગયા તમે ચા મૂકી દીધી તો ફટાફટ ચા બનાવીને આપી દઈએ. તો ચા 3 વાગ્યાની બની જાય છે આપણી ફટાફટ. એ ના તો 3 વાગે ઉઠી ગયા તો અમારા અન્વીબેન તો બધાથી પહેલાં ઉઠીને બેઠા. બહારનું વાતાવરણ તો તમે જુઓ ગરમી શું કહેવાય તડકો એ પણ પવન બી એટલો છે એના લીધે ગરમી ઓછી લાગે. ક્યાં હે ઉઠ ગયા પાણી પીજે રાજ કીધું પાણી પીવાનું બધા પીજે પાણી. તો રાજભાઈ તો હવે કહણા લઈ લીધા હાથમાં રમવા માટે. ઓકે રાજના પપ્પા શું લઈને આવ્યા રાજ માટે? કયા લઈને આવ્યા બતાવો તો એટલા બધા કેમ લઈને આવ્યા? લાવ પડી જાય ગળી ગઈ લાવી દીધો હવે આવી રીતે ખાવી પડે. કાજુ બધું મારી હે મસ્ત પણ ગળી ગઈ. તમારે ખાવી આલુ ને સ્ટોપ. એ રાજ શું કરે બેટું? ઓય રસ્તો બંધ કરી દીધો કીડીનો. દાદીમાં અને રાજના પપ્પા બેઠા. તો ગાઈસ 3 વાગી ગયા તો દિનેશભાઈ અમારે છાણ ભરે. તો ચલો ભરાઈ ગયું દિનેશભાઈ.
ગાઈસ તગારું ભરાઈ ગયું આપણે છાનનું. તો ઘડિયાળમાં કેટલા વાગ્યા એ તો તમને અમે હમણાં કહેશું. તો ગાઈસ ઉકરડા ઉપર તગારું પડ્યું છે, જો મારો ઉકરડો. તો ગાઈસ આપણે ઉકરડા ઉપર જ ઊભા હોય તો છાણનો આપણો લાસ્ટ તગારો આપણે નાખી દીધું એ, અને પાછળ બાજરીનો વ્યૂ કેટલો મસ્ત ના આવે. તો ચલો હવે ખાલી છાણ જ નાખ્યું હોય, હજી તો ઘણું બધું કામ બાકી તો વ્લોગમાં બને રહેજો. બાજરીની વાત થાય તો બાજરી તમારી બહુ મસ્ત ને, પણ અમારા મજૂર આવી ગયા વાઢવા માટે, તો તમને થોડું બતાવું કે ક્યાં વાઢીએ બાજરી. ઓકે તો ગાઈસ અમારા મજૂર અહીંયા કામ કરે, બાજરી વઢાય. જો પવન કેટલો મસ્ત ને છે. તો ગાઈસ આપણે છાણ નાખી દીધું એ, તો હવે આપણે વાળી દઈએ ફટાફટ. શું કહેવાય ને, વાળવાને કંઈક કહેવાય નહીં, સોનાળો કરવાનો. તો અમારે સવાર તો કરે જ છે, પણ સાંજે અમે અહીંયા વાળી દઈએ એટલે સવારમાં વહેલા અહીંયા બાંધવાય એટલા બાર ઢોર ઉભાય ને એ છે ને અંદર લેવાઈ જાય એના માટે. તો ફટાફટ વાળી દઈએ. ચલો શું બનાવવું એ? શીરો બનાવે તો મમ્મીને આપજે ને થોડો. આપશે? થેન્ક યુ. લતા એ લતા એ લતુ લતુ. Pesana di semenani dekat hati mana. दिल्ली से मनाली रुत बड़ा ही सुहाना. પછી Ditulayo foto. તો ગાઈસ બહુ જ પવન હે આજે. તો સી ખબર એટલો બધો પવન કેમ હે, તમે આ લીમડો હલે એના બધી ખબર પડતી હશે. તો રાજભાઈ કેવી મસ્ત પવન આવે. આપણા લાવી દીધા તો આપણે હંકેલ દઈએ ફટાફટ. તો હવે ચા બનાવવાનો ઓર્ડર આવી ગયો છે, કેમ કે મજૂર લોકો કામ કરે એટલે લોકોને ચા તો જોઈએ જ. તો આપણે ચા બનાવી દઈએ ફટાફટ. ચલો. તો નેન્સી અને રાજભાઈ તો રમે રમકડા. હવે સાંજ પડી ગઈ છે, તો વાતાવરણ પણ બહુ મસ્ત છે. તો હવે આપણે ભેંસ તો ધોઈ દીધી. તો હવે ચલો શું કરવાનું ખબર ને, ચા મૂકવાની. તો ગામડામાં તો એવું હોય કે ગાયો ભેંસો ધોઈ જાય પછી ચા મૂકવાની હોય. તો કોણ કોણ અમારા જેમ ગાયો ભેંસો ધોઈ પછી ચા મૂકે કે પહેલાં મૂકે, કોમેન્ટ કરજો. તો ગાઈસ નેન્સી બેન જો અનન રમાડે, રાજભાઈ જો
ગાઈસ ગોળ ગોળ ફરતા ચક્કર આવવા માંડ્યા મને તો ચલો હવે ચા મૂકવાનો સમય થઈ ગયો તો ચા મૂકી દઈશું. ઢોકળી દો આઈ ગાઈસ આ તો મારું ઘર છે આ મારું ઘર છે મારું ઘર ઝીંગા 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 6 વાગ્યાની ચા મૂકી દીધી અને દૂધ ગરમ કરવા મૂકી દીધું હોય. ચા દૂધ પીને ક્યાં જવાનું હોય? ઓ માં ચુકા નીની કરવી હે. મમ્મી ઇન્જેક્શન કહેવાય. આઉચ તો તને આવું નહીં નવડાવું આજ તો તને ચાલશે. સીધો ઉપર હે. કાજ કલર કલર ગીત ગાડી બોલ ગીત ગા ગીત ગા કેવું ગીત ગા પેલું ગા કાજુ કલર કલર રાજભી તો અમારે રોજ સાંજે નાય છે. મજા આવે ને રાત નાવાની. મમ્મી આ ફુવારો હતી નયો તો રાજભી નાઈ લીધું. ચલો હવે રેડી કરી દઈએ. ગાઈસ દીપકનું અજવાળું કેવું મસ્ત લાગે છે. તો દિયાબત્તીનો ટાઈમ થઈ ગયો છે તો દીવા થઈ ગયા છે અમારે. તો ગાઈસ અમારા રાજભાઈ નાઈ ધોઈને રેડી થઈ ગયા. જો ઘંટી ચાલુ કરીએ. શું દળાય છે? બાજરી કઢી બનાવવાની તો ચલો હવે બનાવી દઈએ. તો ગાઈસ અમારી કઢી રેડી થઈ ગઈ. તમે લોકોને અમારી કઢી કેવી લાગી? ભાત મૂકી દીધા, રોટલા રેડી થઈ ગયા. તો અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.